નમસ્કાર મિત્રો, આજે હું ફરીવાર આવી ગયો છું આપની સામે. આપણે કાલે ગુજરાતી વ્યાકરણ વિશે જે આપણે ભણ્યા હતા, અક્ષર મેળ સંધ અને માત્રા મેળ સંધ, એ આપણે ભણી લીધું. હવે આજે આપણે વાત કરવાની છે અક્ષર મેળ સંધની અંદર. જે અક્ષર મેળ સંધની અંદર શું શું મહત્વનું છે, કયા કયા સંધ પૂછાય એવા છે, પરીક્ષામાં શું શું પૂછાશે તે અંગેની માહિતી, અક્ષર મેળ સંધ વિશે વિગતે માહિતી આજે આપણે શું કે ભણવાની છે. ગુજરાતી વ્યાકરણની અંદર પ્રથમ પ્રકાર જે અક્ષરમેળ સંધોનો છે, એની અંદર એક આપણે બંધારણ આવતું હતું અક્ષરમેળ સંધોમાં, ય મા તા રા જ ભા ન સ લ ગા, આવી રીતનું એક બંધારણ આવતું હતું. એ આપણે ખૂબ જ ઉપયોગી થાય છે સંધ ઓળખવા માટે, કયા કયા સંધમાં કઈ રીતના ઉપયોગી થાય છે, લઘુ ગુરુ અક્ષર જોવા માટે, એ વગેરે વગેરે માહિતી માટે આપણે બંધારણ ઉપયોગી થાય છે. તો હવે આજે આપણે ભણવાનું છે આખું સંપૂર્ણ બંધારણ વિશે. એની અંદર શું શું આવે છે, લઘુ ગુરુનું સ્થાન, કયા કયા અક્ષરો લઘુ, કયા કયા અક્ષરો ગુરુ વગેરે વિશે આપણે માહિતી આજે આપણે મેળવવાના છીએ. તો વાત કરીએ બંધારણની, તો પ્રથમ અક્ષર આવે છે બંધારણની અંદર, તો ય આવે છે. યમાં તારા જ ભા ન સ લ ગા, એની અંદર પ્રથમ અક્ષર આવે છે આપણે ય. યનો મતલબ થાય છે ય માતા. યનો મતલબ થાય છે ય માતા. હવે ય માતાની અંદર સિંગલ હોય એને આપણે લઘુ કહેવામાં આવે છે, ડબલ હોય એને આપણે ગુરુ કહેવામાં આવે છે. તો આની અંદર ય લઘુ, મા ગુરુ અને તા ગુરુ, આવી રીતના યમાતાને લઘુ ગુરુ ગુરુ વાંચી શકાય. પછી બીજો અક્ષર આવે છે મા. ય પછીનો બીજો અક્ષર આવે છે મા. માનો મતલબ થાય છે મા તારા. ઓકે, મા તારા. માતારામાં આવે છે ગુરુ ગુરુ ગુરુ. માતારાની અંદર ત્રણેય અક્ષરો ડબલ ડિજિટના હોય છે, એટલા માટે તેને ગુરુ 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 એમ આપણે ગણી શકાય. ત્રીજો અક્ષર આવે છે તા. ય મા એની પછીનો તા. તાનો મતલબ થાય છે તારાજ. એની અંદર આપણે તારાજ, ગુરુ ગુરુ અને લઘુ. તામાં ડબલ ડિજિટ છે, રામાં ડબલ ડિજિટ છે અને જ સિંગલ ડિજિટ. હવે એની પછી આવે છે રા. રાનો મતલબ થાય છે રાજભા. રાજભાની અંદર ગુરુ લઘુ ગુરુ, રાજભા. રાનો મતલબ થાય છે ગુરુ, જનો મતલબ થાય છે લઘુ, ભાનો મતલબ થાય છે ફરી વખત ગુરુ. આવી રીતના ગુરુ લઘુ ગુરુ. એની પછી આવે છે જ. જનો મતલબ થાય છે જ ભા ન. જ ભા ન. જભાનની અંદર લઘુ ગુરુ લઘુ. જભાનની અંદર લઘુ ગુરુ લઘુ, આવી રીતના અક્ષરો આવે છે. એની પછી આવે છે ભા. ભાનો મતલબ થાય છે ભા ન સ. ભાનો મતલબ થાય છે ભા ન સ, એટલે કે ગુરુ લઘુ લઘુ. ભાનસની અંદર ગુરુ લઘુ લઘુ. એની પછી આવે છે ન. નનો મતલબ થાય છે ન સ લ. નસલની અંદર લઘુ લઘુ લઘુ. નસલની અંદર ત્રણેય અક્ષરો લઘુ લઘુ લઘુ, આવી રીતના આવે છે. એની પછી આવે છે સ. સનો મતલબ થાય છે સ લ ગા. સલગાની અંદર લઘુ લઘુ ગુરુ. એની પછી આવે છે લ. લનો મતલબ થાય લ અને ગા. એની અંદર આવે છે લઘુ ગુરુ અને અંતમાં ગા વધે છે, એનો મતલબ થાય છે ગા ગા, એટલે કે ગુરુ ગુરુ. હવે આપણે અક્ષરોને વાત કરીએ, તો અક્ષરમેળ સંધોની અંદર કયા કયા પ્રકારના સંધો આવે છે. એની અંદર 11 અક્ષર, 17 અક્ષર, 19 અક્ષર, 21 અક્ષર, 32 અક્ષર, 31 અક્ષર, 12 અક્ષર અને 15 અક્ષર, આવી રીતના અલગ અલગ અક્ષરો વાળા સંધો આવે છે. હવે આપણે વાત કરવાની છે 11 અક્ષરના સંધોની. 11 અક્ષરના સંધોની અંદર શું શું આવે છે. અક્ષરમેળ સંધોની અંદર અલગ અલગ અક્ષરના સંધો આવે છે, જેની અંદર 11 અક્ષરના, 19 અક્ષરના, 17 અક્ષરના, 21 અક્ષરના વગેરે વગેરે આપણે જોયેલા હતા. તો આજે આપણે વાત કરવાની છે 11 અક્ષરના સંધોની. 11 અક્ષરના સંધોની અંદર ફક્ત ને ફક્ત 4 સંધો આવે છે, જેની અંદર ઇન્દ્રવ્રજા, ઉપેન્દ્રવ્રજા, ઉપજાતિ અને ચાલિની, આવી રીતના 4 સંધોનો ઉલ્લેખ થાય છે. તો હવે આપણે વાત કરવાની છે ઇન્દ્રવ્રજાની. તો ઇન્દ્રવ્રજાની અંદર શું શું આવે છે. એની અંદર એનું બંધારણ છે ત ત જ ર. ત જ નો મતલબ થાય છે, તનો મતલબ થાય છે તારા જ, મતલબ પ્રથમ 3 અક્ષરો ગુરુ ગુરુ લઘુ આવે છે. ઇન્દ્રવ્રજાની અંદર બંધારણ છે ત ત જ ર. તનો મતલબ થાય છે તારા જ અને પ્રથમ 3 અક્ષરો આવે છે ગુરુ ગુરુ લઘુ. હવે વાત કરીએ આપણે ઉપેન્દ્રવ્રજાની. તો બીજા નંબરનો સંધ છે ઉપેન્દ્રવ્રજા, જેની અંદર બંધારણ છે જ ત જ ગા ગા. જનો મતલબ થાય છે જ ભા ન. જ ભા ન. જભાનની અંદર પ્રથમ 3 અક્ષરો લઘુ ગુરુ લઘુ.
ઉપેન્દ્ર પ્રજાની અંદર એનું બંધારણ છે જ ત જ ગા ગા. જ નો મતલબ થાય છે જભાન. જભાન એટલે કે લઘુ ગુરુ લઘુ. ઓકે. 3 નંબરનો સંદ આવે છે ઉપજાતિ સંદ. ઉપજાતિ 3 નંબરનો સંદ આવે છે ઉપજાતિ સંદ. હવે એની અંદર બંધારણ નથી આવતું, એની ઉપજાતિ સંધની અંદર ઇન્દ્ર પ્રજા અને ઉપેન્દ્ર પ્રજાનું મિક્સ બંધારણ આવે છે, એટલે એમાં કોઈ અલગથી બંધારણ આવતું નથી, અલગથી કોઈ કઈ વસ્તુ આવતી નથી. હવે વાત કરીએ આપણે શાલિની સંધની. શાલિની સંધ 4થા નંબરનો સંધ છે, જેની અંદર બંધારણ છે મ ત ત ગા ગા. મનો મતલબ થાય છે માતારા. માતારાનો મતલબ થાય છે ત્રણેય અક્ષરો ગુરુ. પ્રથમ 3 અક્ષરો ગુરુ ગુરુ ગુરુ. ઓકે. આવી રીતના 11 અક્ષરના સંદોની આપણે વાત કરીએ તો હવે એની પછી અક્ષરો આવે છે 12 અક્ષરના સંદો. અક્ષરમેળ સંધની અંદર 11 અક્ષરવાળા સંદોની વાત થઈ. હવે આપણે વાત કરવાની છે 12 અક્ષરના સંદોની. તો એની અંદર પ્રથમ સંદ આવે છે ભુજંગી. તો એનું બંધારણ છે ય ય ય ય. ભુજંગી સંધનું બંધારણ છે ય ય ય ય. પછી યનો મતલબ થાય છે ય માતા. પ્રથમ 3 અક્ષરો આવે છે લઘુ ગુરુ ગુરુ. ભુજંગી સંધનું બંધારણ છે ય ય ય ય. યનો મતલબ થાય છે યમાતા અને પ્રથમ 3 અક્ષરો આવે છે લઘુ ગુરુ ગુરુ.